શું કરે છે? કાંઈ નહીં બા, આ ગ્લાસમાં મૂકવાના છે લેવા આવી હતી. આ જલપા, હા આ કહું છું, આ આપણો કૂવો છે ને આમ પાદરમાં, હા બા. આ છે ને આ બેડું લઈને તું જા અને પાણી ભરીને લઈ આવ. બા હા કેવી વાત કરો છો? એ તો પેલા છે ને આપણે કૂવે પાણી ભરવા જતા, આપણા ઘરમાં મીઠા પાણી નહોતા આવતા ને એટલે. હવે તો નર્મદાના નળ આવે છે. પણ ઓલી છે ને તુરની દાળ એ ઘડીકમાં ચડતી નથી. અમે એ કૂવાનું પાણી લઈ આવીએ ને એ કૂવાના પાણીથી જ અમે દાળ ચોડાવીએ, ઘડીક વારમાં આમ રાબ જેવી થઈ જાય. એટલે છે ને એ પાણી એટલે મંગાવું છું તારી પાસે. બા નર્મદાના પાણીથી ને સડી જાય, અને નો સડે ને તો જીરીક સોડા નાખી દેવાય એટલે સડી જાય. પણ હું પાણી એ જ પીઉં છું, મને આ પાણી ભાવતું જ નથી. કાંઈ વાંધો નહીં બા, હું ભરી આવીશ. બીજું હું એક ગાગર થઈ રહે ને. એ ગાગર નહીં, બેડું લઈને જાશે ભાઈ. આ વારે ઘડીએ ધક્કા ખાવા મને નહીં પોહાતા. પણ બા તમને ખબર છે ને અત્યારે મારી કેવી હાલત છે, ભલે ને મારે 2 વાર જાવું પડે, હું ગાગર ભરી આવીશ. બધું સારું રે. અમે છે ને આ બધું છે ને આમાંથી નીકળી ચૂક્યા છે, અમને ખબર છે. અમારે ઘણી રહી હતી સમજ્યા, અને માથે બેડા લઈ લઈને કૂએ પાણી ભરતા, કાંઈ ન થાય હો. પણ બા ઈ તો માથે લેતા ને બેડા, હવે મને માથે લેતા ક્યાં આવડે? કાખમાં તો બેડું લેવાય નહીં. તમને ખબર છે કે અત્યારે વજન વાળું કામ તો કરાય નહીં મારે. કાંઈક એવું કરાય તો જ સારું રે, અને બાળકે નરવું રે. અને ઓલું સાંભળ, ઓલી અંદર ઓલી અભેરાઈ પર ઓલું દવાનું નથી મૂક્યું પડીકું? હા બા જો એ જ હું તમને પૂછવાની હતી, એ દવા શેની છે? આ છે ને ઓલી આપણી હુંયણી નથી? હા ઓલા રંભામાં. હા રંભામાં. હા ઈ છે ને એને મેં વાત કરી હતી કે અમારી વહુને હવે હારા દી છે એટલે કાંઈક એવું કેવું સીંધો તો જેથી બાળક નરવું રહે ને એ નરવી રહે. એટલે એને મને છે ને કીધું કે આ પડીકું લઈ જાવ અને એ પડીકું પાજો એને, એટલે એનાથી છે ને છોકરું તંદુરસ્ત થાય. કાંઈ વાંધો નહીં, હું તમને પૂછવાની જ હતી, પછી છે ને મગજમાંથી નીકળી જતું હતું. કાંઈ વાંધો નહીં, હું દવા પીતી જઈશ ટાઈમે. આ 2 ટંક પીવાની, એક ખવારે ને ખાંજે હો. આ પીતી રહેજે ભાઈ, ભૂલતી નહીં. બા કડવી તો નહીં હોય ને? ના ના કડવી તો ન હોય, થોડી ઘણી હોય, પણ ગળે ઘૂંટડો ઉતારી જવાનો. કાંઈ વાંધો નહીં. તમે કેટલા હારા છો કાપા. આ હવે હાહુ તો છે ને ભાઈક સાડીને જ મળે. આ અત્યારે તમે છે ને મને મારી માને ભૂલવાડી દીધી. હા સર એટલું ધ્યાન રાખો છો તમે. હા બેટા, અને જો જેમ બને ને એમ વજન વાળું આપણે કામ કરીએ ને એનાથી તારું શરીરે તંદુરસ્ત રહેશે અને બાળકે નરવું રહેશે. હો કાંઈ વાંધો નહીં બા, તમે જેમ કહો ને એમ જ કરીશ. હા બેટા. હા તો હું પાણી ભરી આવું. એમ કરું ને હું પેલા દવા પી લઉં પછી જાઉં પાણી ભરવા. હા જા હો ને? બા આ ડોક્ટરે કીધું છે, તમને ખબર છે ને દીકરી છે એમ? હા એમાં તમને ખબર છે ભાઈ. આ તો ભૂલી ન જતા પાછા, આપણે દીકરીના ઘરમાં કાંઈ ટોસવી નહીં. અરે એને તો હું કેવા કેવા કામ કરાવું છું. જો આ ઘરે ને ઘરે નિકાલ થઈ જતો હોય ને તો આપણે દવાખાને જવું નથી ને ખોટા પૈસા બગાડવાય નથી. હા પણ આ લોકોને તો આમાં આટલેથી આટલે લેપટીન પડે ને તો એવું થઈ જાય, પણ આને તો કાંઈ થતું જ નથી. જે બાઈ બાંધાની મજબૂત હોય ને એને કાંઈ ન થાય, કારણ કે આ છે ને તમને ખબર ને કેવી છે, આ 5 હાથ પૂરી અને શરીરે પૂરી છે. આ બાઈને એમ કાંઈ નહીં થાય. એની પાસે છે ને વજનવાળા કામ કરાવો, જેથી કરીને છે ને ખર્ચો મટે. આપણે હું તો વજનવાળા કામ કરાવું છું અને ભેગું ઓલો ગરમાવો ને એવું બધું પીવડાવવાનું હોય ને એ પીવડાવું છું ને એવું ખવડાવું છું. પોપૈયા ખવડાવો નહીં. મેં સાંભળ્યું છે કે પોપૈયા કરવાથી ગર્ભપાત થઈ જાય. એ બધું મને ખબર જ છે, બધું લઈને ગુડાણું છે, પણ એ અમુક વસ્તુ તો ખાતી નથી. મારે શું કરવું? પરાયને ખવડાવવાનું, તારા માટે સારું આમ તેમ તને ખબર ન પડે. ડાક્ટરે કીધું છે ને આવું બધું છે ને એને આંટી ઘૂંટી વાળીને ખવડાવ્યા કરો તમે. હું તો ખવડાય ભેગા તું છે ને એનું ધ્યાન રાખજે ને આવી રીતે કરજે ભાઈ. હું તો હવે જેટલું મારાથી બને છે ને એટલું હંધુઈ કરું છું. હા હું તો કઈ જાણી જોઈને આમ પાટું તો મારી નથી એકતો પેટમાં, ન કરે આગળ પડી જાય એક પાટા ભેગું. આ છે ને હળુહળું કરતા ફૂંક મારીને ઉંદેડા જેવા કામ કરવા પડે તો મેળ આવે. એ ઉંદેડા જેવું જ કરું છું. જો એ બેઠી હોય ને તો એને કહું ઓલો ગરમાવો છે ને એ થોડુંક પીતી જા, તારું છોકરું સારું થાય. તને આ ગરમ વસ્તુ પીતી જા તો તને તારું છોકરું નરવું રહે. આ મોટા ઓલા વજન ઉપાડી મૂકે ને તો તને આમ હરફર કરે ને તો છોકરું નરવું રહે. બધું હંધુઈ કહું છું એ. હા જો આમ કરીને મેળ આવી જાય ને તો સારી વાત છે, નકર આ દવાખાને લઈ જાઉં ને તો સીધા 25,000 થી 30,000 હોઈ જાઉં. એ તો વાત સાચી છે. અને ઉપરથી આપણી ઉપર કાયદા કાનૂન લાગે ને એ તો ન ખાય, તમને ખબર છે? એને જાણ થવા ન દેતો.
એને થોડી હા. કાનો કાંઈ જાણ ન થાય. તમને ખબર છે ગમે એ બાના કરીને જો આમ મેળ ન આવે ને તો દવાખાને પણ છે ને ગર્ભપાત કરાવે છૂટક્યો. કારણ કે આપણે દીકરી જોતી નથી. મારે નથી જોઈતી આ દીકરીને આ ઘર ભરવા ખોટે ખોટ અને પછી દીકરીને હાસાવી ને. આમાં દીકરીને હાસવામાં વાંધો નથી બા, પણ આમાં થાય કેવું ખબર? દીકરી જન્મ લે આપણા ઘરે, એને મોટી કરી, નાની હોય ત્યાં સુધી બહુ સારી લાગે. પછી જવાન થાય ને પછી એના છે ને પાંખું નીકળે. તમે એને થોડીક એવી આઝાદી આપો ને એટલે સીધા લફડા જ કરે, બીજું કાંઈ કરે નહીં. આપણી ઇજ્જત આબરૂને નેવે મેલી દે અને કોઈક છોકરાને લફડા કરીને ભાગી જાય. એટલે જ છોકરીઓ કોઈને ગમતી નથી. આ ચોખ્ખી વાત તમને કરી દીધી. એ છોકરી હાવ સીધી હોય ને તો એને વાંહે ખર્ચા કેટલા હે? જરાક મોટી થાય તો આ જોઈએ ભણાવવાના ને ગણાવવાના ને કેવા કેવા ખર્ચા કરવા ખર્ચા પડે નો છે ને. નડે મારી માં, ખર્ચા નડતા નથી. આ ઇજ્જત આબરૂની પડી હોય ને એ જ નડે છે. એટલે છોકરી જોતી નથી. દીકરો હોય ને તો છે ને ગામમાં ગમે ત્યાં મોઢા મારે એની આબરૂ ન જાય નહીં, પણ દીકરીના બાપની આબરૂ જાતા છે ને એક ક્ષણ નથી લાગતી. સારું એ બધી પંચાયત મૂક અને જો ઘરમાં હું હંધું એની પાસે ઢહેડા કરાવવાની છું. તું પાછો કાંઈ બોલતો નહીં, ઉપરાડું લેતો નહીં. હું કરવાનું ઉપરાણું લાવું. સારું હાલ હું જાઉં છું. પણ દીઠી નથી ગમતી. છોકરી આવે એ વાત કરે તો ઉપરાણું લે. શું થયું પછી? શું થાય આ એને પેટ જોયા પછી તો એમ લાગે છે કે દીકરી જોવી જોઈએ. અરે પેટ જોઈને તો તે એમ કીધું હતું કે દીકરો છે. આ તપાસ કરાવવા ગયા પછી ખબર પડી કે દીકરી છે. તો હવે એનું શું કરવાનું છે? હવે એનું તો હવે કાંઈક તો કરવું પડશે ને આપણે. આ હું તો જો આ ઘરગથ્થુ બધા ઈલાજ કરું છું કે એને પાણી ભરવા મોકલું છું અને કે બધા વજન ઉપડાવું છું. આ કાંઈક એને ઓલું ગરમા હોય એવું પીવડાવશું ને કાંઈક દવા એવી લઈ આવીશું ગરમ ગરમ એ પીએ ને તો નિકાલતે. પણ મારી બેટીને કાંઈ થતું જ નથી. એ તે ઘોડા જઈ ફરે. દવા નકલી નહીં આવી ગઈ હોય ને? ના રે ના, એવું કાંઈ નથી. એ ગરમ દવા છે પણ એ બે ટંક પીએ છે એ હું જોઉં છું. પણ મારી બેટીને કાંઈ થતું જ નથી. લે હવે આપણે તો આ ઉલમાંથી ચૂલમાં પડવા જેવું ને વળી પાછ દવાખાને જઈએ એટલે આટલા રૂપિયા જોઈએ. પણ એવું નથી થતું ને? કદાચ તું દવા આપે અને એ ઢોળી નાખે ને એને ખબર પડી ગઈ હોય. ના ના એવું કાંઈ નથી. મજાની પીએ છે. મેં તો એક બે વખત જોયું ખરું એને. આ કડવાણી હોય એટલે જરાક મોઢું બગાડીને પીએ પણ પી લેશે ખરી. પણ હવે મને એમ લાગે છે કે કદાચ દવાખાને પાસે લઈ જવું પડે. દવાખાને લઈ જઈને શું કરી? હવે એનો પછી કાંઈક નિકાલ તો ના. કરવો જોઈએ ને આપણે. નિકાલ ને કઈ દવાખાને જઈને થોડો નિકાલ થાય? હા, એ તો અહીંયા ઘરે જ જે કાંઈ કરવાનું હોય ને એ દવા કામ ન કરે તો બીજી દવા ગોચ. બાકી જલ્દી આનો નિકાલ કર. અને દવાખાને જઈને નિકાલ કરવાની વાત કરીશું ને જેલમાં જઈને, બરાબર? હા, હું તો એને વજનવાળા કામે કરાવું છું. અને આ જો આ એક હા, હા મેં તને કેટલી વાર કીધું છે કે વહુને સારા દિવસો જાય છે તો એને તું સારું સારું ખવડાવ્યું ને થોડુંક ધ્યાન રાખ. અરે ભાઈ એની હારે તો મેં ઘી મંગાવ્યું ને હંધુઈ કરું છું. આ મજાનો ઊનો શીરો શેકીને ખવડાવું છું. અને એને જો આમથી આમ કાંઈ હલચલ કરવા દેતી નથી. બા તો ઘી નો હોય ને તો મને કહેજો. ઓલા આપણે વાસુભાઈ છે ને હા હા એને 20-25 ભેવું છે. હા હા એ તો ઘી લઈ આવી દે હું તમને. હા એવું અને ભાભીને હાચવજો. અને અત્યારે આ સમયમાં એને હાચવવા જરૂરી છે. અને ધરાવું છે ને બેટા લે. અને કદાચ એવું લાગે ને હા તો તમારથી કામ ન થાય ને તો મને કહેજો. 2 કામ હું કરી દઈ તમ તાર ઘરના. તો ભાભીને આરામ રહે. એને આરામ જ કરવા દેવી છે ભાઈ. હા એમ. હા હું એને કાંઈ ચિંતી નથી. હા. આ નાનું મોટું કામ કરે એ તો. હવે ઈ ના કામ કરવા દેવાનું પણ એટલું બધું બહુ એને તકલીફ પડે એવું નહીં ના, દેવાનું. ના. કામ કરે ને તો શરીરે સારું રહે, બાળક તંદુરસ્ત રહે. અને બરાબર. થોડું ઘણું તમે થાકી જાવ ને તો મને કહેજો. હું કામ કરાવીશ તમ તાર. અને આમ જો હા હમણાં થોડાક દી કામે ન જવાય ને હા તો કાંઈ નહીં. તું તારી ભાભીનો લાડકો દિયર છો હા એટલે આમ જોઈએ ને તો સાર સંભાળ રાખવી દિયરની ફરજમાં આવે. અરે ના ના મારા ભાભી છે, મા સમાન છે. હું તો ધ્યાન રાખું જ ને ભાઈ. હું કામ ન રાખું? એ તો મને ખબર છે. હા તું ઘણી વખત આમ આટા મારીને જાય છે એટલે તું એનું ધ્યાન રાખે ને અમે તારું ધ્યાન રાખીએ કે બાજો કેવો દેર છે હા. આટા મારતો હોય નહીં. અને દીકરો આવે કે દીકરી આવે આપણે બધું હરખું હોય. દીકરો આવે તો વિષ્ણુનો અવતાર અને દીકરી આવે આહા લક્ષ્મીનો અવતાર. તું ક્યાં આ બધું શીખવા જશો? એટલે શીખવા એવું એવું તો મને નથી બોલતા આવડતું. એમાં એવું છે બાપુજી
આ બધે તમે વડીલો વાતો કરતા હોય કે નહીં હમ એમ અમે સાંભળી લેતા હોય એટલે અમને થોડું ઘણું એવું જ્ઞાન અમને આવે એમ. એ તારી વાત એકદમ સાચી છે. દીકરો આવે કે દીકરી, આપણે તો ઘર છે ને ખિલખિલાટથી હસી અને આમે બા આ ઘરમાં આમ નાની નાની પગલીઓ પડતું હોય કેવું રૂડું લાગે હે. એની તો વાત જવા દે. પણ તું અત્યારે ઘરે જ છો ને, હા જા કામકાજ કરતા હોય ને તો કંઈક ટેકો દે જા. હા ના ના વાંધો નહીં. હા એ ભગવાન આ જોયું આજ ઉપરાળું લેસ તારો દોઢ બહુ ડૂટી ડાયનો ભાઈ ભાભી તો એને અંતથી વાલી છે, મારી મા જેવી છે, અને હું તો એનું ધ્યાન રાખીશ ને આવું બધું સાંભળ્યું છે ને કે હવે એને અઘેણી રહી છે તો ઘરમાં દાંટા મારે ભાભી આનું કરતા, ભાભી આનું કરતા. હવે છે ને એ બધી લબાડ મૂક અને દવા એ કામ ન કરે ને તો ગમે ત્યાંથી બીજેથી તારે કોઈ નથી ડોસ્યું એવું. અમારે બે એક ડોસીને પૂછ્યું છે બધું, હા. હજી પૂછી ને હજી એવી દવા એની બદલાવી નાખવીશ મારે. પણ ડોશીને એવી ને પૂછજે કે વાત બારી ન પડે નકર પછી ના રે ના, એવી વાત તો કઈ થોડી બહાર પાડવાની હોય. ઠીક છે, હાલો હું જઉં રહોડામાં. હું કહું હા. આ યુટ્યુબમાં છે ને સારા સારા વિડીયો આવે, રામાયણ મહાભારત એ બધા. આ ઓનલાઈન શોપિંગ વાળું હું જોયા કરશો? આમાં જો પણ છે ને આમાં સેલ હાલતો હોય ને થી સસ્તું પડે આપણને. જો આ સેટ કેવો સરસ છે. બધું સરસ જ છે પણ આપણી ઢીંગલી જેટલું નહીં. મને લાગે તને છે ને એની જરાય પરવા નથી આપણી ઢીંગલીની. લે ધ્યાન તો રાખું છું. હું ધ્યાન રાખશો? આખો દી કામ કરશો. આ તને જરાય જો પરવા હોય ને તો તું આરામ કરતી હોત. હા હવે પેલા આરામ કરતી હતી પણ બાએ મને શું કીધું ખબર છે? એ કે જો વજનવાળું કામ કરવાનું એટલે છે ને શરીરને નરવાઈ રહે અને છે ને આ સિઝેરિયન ને એવું કાંઈ ન આવે. મેં તો સારું બા કાંઈ વાંધો નહીં, હું આખો દી કામ કરી હા, રાખીશ. એટલે જ આ તું ધ્યાન નથી રાખ્યું એમ જ ગણાય. એટલે જ મારે તને દવાખાને લઈ જાવી. લે દવાખાને હું જરૂર, મને કોઈ વાંધો નથી, હાજે હારી છું. હા, હાજી હારી છે ને એ તને લાગે એમ. અંદર છે ને આ નાનું કુમળું ફૂલ બાળક છે, હા તો? આ એનું ધ્યાન રાખવું પડે. ભલે આપણે દવાખાને હમણાં ગયા હતા પણ ફરી વાર જાય ને તો પાછું ચેકઅપ થઈ જાય એમ. કાંઈ ચેકઅપ કરાવવાની જરૂર નથી. જો મારા કોઈ ખોટા નખરા નથી, મને ખાવાનું ભાવે છે, હંતુય હાલે છે, ઉલટીયું નથી થતી, અને એમાંય જો ઓલા આપણે ઓલા હુયાણી નથી ઓલા રંભામાં હા, એને કંઈક દવા લઈ આવ્યા છે બાતી, હું એને પૂછવાની જ હતી. ત્યાં તો મને એને કીધું ઈ કે એ દવા ઈ કે 2 ટાઈમ પીતી જાજે, ઈ કે એનાથી છે ને ઈ કે બાળકે સારું રહે અને તારી તબિયત છે ને નરવાઈ રહે. તો કામ થઈ ગયું. રંભામાં દવા આપી હોય ને તો પછી છે ને કાંઈ જોવા પણ નહીં. રંભામાં છે ને આખા ગામના હુયાણી છે. આ મારો જન્મ એને કરાવ્યો હો, હા. એટલો અનુભવ છે તો એને. પછી હવે એની ઉપર ભરો હોય પછી હું આપણે ખોટા દવાખાનાના ખર્ચા કર. આમે છે ને દવાખાને જાય ને તો આપણને કાંઈ ન હોય ને તોય છે ને આપણને એમ કહી દે કે આ દવા લઈ લેવાની, પેલી દવા લઈ લેવાની, એને રૂપિયાની આવક થઈ જાય ને આપણે ખોટા ખોટા ટીકડા પીવાના. ના ના, એવું ન હોય. આ ડોક્ટર અત્યારના ભણેલ ગણેલ હોય ને એ છે ને સમજદાર હોય અને બધી વધારે ખબર પડતી હોય. કારણ કે ટેકનોલોજી બધી આવી ગઈ ને, સાયન્સની દુનિયા કહેવાય આ. એટલે બાળકમાં શું કુપોષણ છે, શું ઘટે છે, એ બધી દવાઓ આપે આપણને, હે વિટામિન. ભગવાન, આ છે ને મારું બાળક છે. હા, આ એની માં ધ્યાન નહીં રાખે તો કોણ રાખશે? હું ધ્યાન રાખું જ છું. તમે ઉપાધિ કરો માને. જો મને કાંઈ પણ વાંધો હોય છે ને તો હું પેલા કહી કે હાલો હવે આપણે દવાખાને ના, ના, જાય. અત્યારે દવાખાને જવાનું થતું નથી. નહીં, મારે એ બધું કાંઈ જોવાનું થતું નથી. મારે તને દવાખાને લઈ જાય. મને કેટલી ચિંતા થાય તને ખબર છે? પણ ખોટી હું ચિંતા કરો? એક તો છે ને આ તમે જ છે ને મારી આ જેટલું ખાધું હોય ને એટલું હજમ થઈ જાય છે આ બળી બળીને. આ તમે શાંતિ રાખો ને બાપા. હું તું એ તે માનતી નથી. દવાખાને લઈ જાવી છે મારે તને. ના પાડી ને કે મારે ક્યાંય છે ને દવાખાનાના પગથિયા નથી ચડવા. કાંઈ મને નખમાંય રોગ નથી અત્યારે. જો છે નથી તાવ કે નથી પગના હોજા ચડતા, કઈ વાંધો નથી. હું હવે જાવું કોને? એમ નહીં, આમ દવાખાને જાય ને તો આમ જો હટ્ટી કટ્ટી આપણી દીકરી 3 કિલોની આવે. આમ જો ગુલાબના ફૂલ જેવી, ઈ એમને સફરજન જેવા ગાલ, ગુલાબની પાંખડી જેવા હોઠ હશે ને કેટલી રમાડવાની મને મજા આવશે. એમ ડાઘા જેવી છે. રહ્યો રહ્યો આ બધું અગાઉથી છે ને આવું બધું વિચાર ન કરાય. જો ભગવાન જે આપે ને એ આપણા માટે હોનાનું છે. દીકરો હોય કે દીકરી હોય, જે આવે એને વધાવી લેવાનું હોય બસ. હા, તે વધાવી જ લેવાનું છે ને. એટલે તો કહું છું કે હાલની દવાખાને મોર થાય. ના હવે દવાખાને હું પણ એક ને એક વાત લઈને બેઠા છો. ધીરે ધીરે સમજાવું તો સમજતા જ નથી કોઈ વાતમાં. દવાખાને તમને હું એટલો બધો તમે બતાવી જાઓ, તમારા મગજની બીમારી છે, જાઓ.
મારું દવા. મગજ નથી. હા તે તઈ તો જા જીત લઈને બેઠા છો. મને મારી દીકરીની ચિંતા છે ને એટલે કહું છું, પણ તને તો જો મને લાગે તને જરાય ચિંતા નથી. નથી મન ચિંતા, જાઓ. જો હવે કઈ કહેવાનું છે, જાઓ. ખોટું લોહી પીઓ છો, મોબાઈલ લઈને જ જોવા દેતા, ઘડીક જોઉં છું તો. હવે હું ટોક કરો છો, દૂધ લેવા જાઉં છું, દૂધ બગડી જાહે. હવે આ જિંદગી બગડવાની તૈયારીમાં છે અને તને દૂધ નહીં પડી છે. હું જિંદગી બગડી ગઈ એમાં. તો આ કેટલા દિવસથી ઘરમાં બધા નાટક હાલે છે, નથી જોતો? કાંઈ સફળતા મળતી નથી. અરે 15 દિવસા વાહે લાગ્યો છું બાપુ કે હાલ દવાખાને, પણ આવતી નથી, એકની બે નથી થતી. અને મારી માએ કઈ ઓછા છે ને વૈદા નથી કરતી, ઓલી રંભામાં પાસેથી બધું લઈ આવી છે, એ હોતે ને પીવડાવે છે. એ તો વાત થઈ ગઈ મારે તારી માં હારી, પણ તો પછી આને કંઈક બીજો જુગાર ખેલવો પડે. હું તમે કયો કાં ત્યાંથી ધક્કો મારીને ક્યાં પછી પાટું મારીને પાડી દે, બીજું તો શું કરવું? એવું કરવું હોત ને તો કયુંનું કરી નાખ્યું હોત. એક કામ કરું, હવે તમને બહુ ઉતાવળ ફાટી જતી હોય તો હાસું કહી દઉં કે દીકરી છે એટલે અમને ગમતી નથી. એમ દોઢો થામા ને ભાઈ, આ તો ખાલી તને કહું છું, જ્યાં તો ન્યા સુધી પહોંચી ગયો. તે પોગી જ જાય ને. આ તો મને કઈ શોખ ને દીકરીને અવતાર દેવા. આનો કંઈક રસ્તો કરવો પડશે, બીજું કાંઈ નહીં. મારે દીકરી નથી જોતી એટલે નથી જોતી. તો હું કઈ ઢોલ નગારા નથી વગાડવાનો આવે એટલે વાત કરો તે મારે તે નથી જ જોતી. અરે મારે જો ઓ પાસે જવાતું હોય ને તો તાર કેદુનો રસ્તો થઈ ગયો હોય. હું કરત તમે તો એ મને કહો, હું કરી નાખું. બોલો છે કોઈ રસ્તો? રસ્તા તો ઘણા છે, પણ એ શીખવાડવા થોડા પડે, જાતે ઊભા કરવા પડે. એને કઈ મરાય છે થોડી મારે. તમે કીધું એમ પાટું મારીને પાડી નાખું તો થાય, બીજો કોઈ રસ્તો છે? આ દેશી વૈદા કરે તોય નથી જાતું. આ કોને ખબર કયા લોઢાની ભગવાને બનાવી છે એને? મને ખબર કંઈ જાણતી નહીં હોય ને યાર, ગમે એ દવા એને કંઈ લાગુ જ નથી પડતી. કાંઈ જાણતી નથી. એ શું જાણતી હોય? હા, આ હુંયાણીથી વધારે તો ન જ જાણતી હોય. આ ગરમ કાવા બનાવીને પીવડાવે, પોપૈયા ખવડાવે, છતાંય કાંઈ ગર્ભપાત નથી થતો એને. યાર આ તો વિચારવા જેવું હો. બાકી એટલી કાર્યવાહી કર્યા પછી તો કદાચ 6 મહિના હોય ને તોય કામ થઈ જાય. જાણું છું, મારો એક મિત્ર હતો ને એને જો આવું જ કર્યું હતું. હે એને તે જોવડાવા ગયો ને તો દીકરી કીધી. હા તો એને તો છે ને સફાઈઓ કરી નાખ્યો. 2 પોપૈયા ખાલી ખવડાવ્યા, 2. ત્યાં એને મેળ આવી ગયો. મારો બહુ ભાગશાળી. મને એમ લાગે આપણે કઠણાઈ વાળા છે, કાંઈ કારીગીરી કામમાં નથી આવતી. હા એ વાતે તમારી હાચી છે, પણ હવે આનો બીજો મારે ઉપાય શું લેવો? દવાખાને આવવા તો તૈયાર નથી થતી. બોલો, નકર મારે જાણવા જવાનું જ હતું. ડૉક્ટરને પૂછત કે આમાં કેટલો ખર્ચો થાય એમ. એક કામ કરીને કંઈક બીજું બાનું બતાવી અને બહાર લઈ જાય ને પછી દવાખાને થતા આવો. પણ હાસન દવાખાને જઈને શું કરી તું? કહેવું જ પડે ને કે મારે હલવાઈ દાહો દવાખાનાની ક્યાં. એ બધું સેટિંગ હોય અટાણે, તમને ખબર નથી. આ છે ને આ મોટા મોટા શહેરમાં એ જ ધંધા હાલે છે. દવાખાનામાં ખાલી બોર્ડ મારેલા હોય કે અહીંયા સ્ત્રીલિંગ કે પુરુષ લિંગ છે એ જોવામાં આવતું નથી, ખાલી બોર્ડ જ નામના હોય છે. હો તો પછી પૈસા જોવા એટલે વાપરી નાખ ને, તો એ સેટિંગ થતું હોય તો કરી નાખ. સેટિંગ જ કરવું પડે આમાં, બીજું કાંઈ ન હાલે. કારણ કે ડૉક્ટરોને છે ને મૂળ 500 રૂપિયા ફી હોય ને આવા કેસો આવે ને એમાં જ રૂપિયા કમાતા હોય. તમને ખબર નથી. સારું જા આવે લેતો આવી જા. ભાગમાં હશે તો પડી જાય, નકર કંઈક બીજો રસ્તો કરશું. લેતો આવું દૂધ હવે. હા આ ડબલા કેટલા બધા પડ્યા છે અહીં. એ બધું એ ભરતી હતી બા, ખાલી થઈ ગયા હતા ને લોહી. આ જલપા, હા ઓલું હું પપાયું લઈ આવી હતી ને તે ખાધું? હે અરે બા, એ પોપાયુમાં તો છે ને ઈડું પડી ગઈ હતી, તે મેં ફેંકી દીધું. ફેંકી દીધું? હા તો પછી હું ઘરમાં રાખી મૂકું. કાંઈ વાંધો નહીં, હું છે ને બીજું પપાયું લઈ આવીશ ને મોટું પપાયું લઈ આવીશ. હા આપે ને એ પપાયું તું ખાતી રહેજે જરા. પણ બા, હા આ તમે હર વખત મને એમ કહેતા હોય પપૈયું ખાવાનું, પછી આ આંબીલા ખાવાના, આ બધું તમે કીધા રાખો. પણ મેં તો હંધી જગ્યાએથી ને એવી વાતું સાંભળીશ બા કે આવી બધી ગરમ વસ્તુ ના ખવાય, અને તમે મને ખાવાનું કહો છો. પણ એ તો બેટા એ છે ગરમ વસ્તુ ન કહેવાય. આ છે ને મને કે બધાએ કીધું ને, ઓલી હુયાણીએ હોત કીધું કે આવું બધું ખવડાવાય એને. બા,
આ હુંયાણી કે ગજબનું કહેવાય. આ મને થોડીક વાત અજુકતા જેવી લાગે છે. એમાં શું અજુકતું હોય? તું મારો દુશ્મન છો હે? આ તારું આ બાળક જોઈને તો હું હરખાઈ ગઈ છું કે આ કેદિયા મારા ઘરે પધારે હે, એને સારું થઈને એને તંદુરસ્તી સારું થઈને હું હંધે પૂછતી ફરું છું કે આ મારી વહુને હું ખવડાવું ને હું પીવડાવું ને. બા એમાં ખોટું લગાડવાની ક્યાં વાત છે? આ તો તમને કહું છું, ખાલી વાત કરશું, બાકી તમે તો મને હાસવો જ છો ને. આ તો એમ કહું છું કે આવા સમયમાં છે ને ગરમ વસ્તુ ખવાય નહીં, એમાં આ આંબીલા ખાવી તો બહુ ગરમ પડે. એવું કાંઈ નથી, એ તારો વેમ છે ખોટો, અને સમજાવવાળી તો ઘણું એવું ખોટું ખોટું સમજાવતી હોય બા, સમજ્યા. પણ તમારી એટલી ઉંમર થઈ છે હે, તમે તો બધું જોઈ લીધું છે ને, તો તમને તો હાસી ખબર હોય ને આમાં ગરમ વસ્તુ ખવાય કે ઠંડી વસ્તુ પણ ખવાય. એમાં એવું છે ને કે બાળક કંઈક નબળા જેવું હોય ને તો આવું બધું ખાવાથી તંદુરસ્ત બને ને એમ બધા કહેતા હોય, એટલે હું તને કહું છું. હે બા, હવે એક મારી ઓલી બેનપણીને કીધું તું કે હું તો મારા હાવ મેં કીધું મને આંબીલા ને પોપૈયા ને હંધુય ખવડાવે. તે મને તો એને તરત ના પાડી કે એલી એ કે એવું ખાતી નહીં, કે એવું ના ખવાય ઈ કે. ઈ ના પાડે મને, તમે પાસે એમ કહો કે ખવાય કે બાળક સારું. અને હવે મને તો ઓલી હુયાણી કીધું એટલે મેં તને કીધું, હું તાર દુશ્મન તો નથી ને બેટા. હા હા, એટલે એને કીધું કે આવી રીતે ખવડાવો પીવડાવો, ગરમ ગરમ વસ્તુ ખવડાવો એને, એટલે એનાથી બાળક છે ને આમ તંદુરસ્ત રહે અને આમ છે ને આમ એના શરીરમાં ગરમાવો રહે એટલે. મારે તો એ વાત તો હાસી છે, હુંયાણી કી એ ઠીક, પણ મારે હાડિયા બીજા બે જણાને પૂછવું તો જોઈએ હો. બીજાને શું પૂછવાની જરૂર છે? બા, કદાચ એવું હોય કે તમને ખબર ન પડતી હોય ક્યારેક ક્યારેક, તો આપણે બીજાની સલાહ લેવી પડે ને. એ બીજાને સલાહ કાંઈ લેવાની જરૂર નથી. હા, એવું લાગશે તો આપણે દવાખાને દેખાડી આવશું. ના ના, દવાખાને નથી જવું. આ તમારા દીકરા છે ને લોહી પી ગયા, દવાખાને. આમાં મને નખમાંય રોક નથી, જોઈ લ્યો છે કઈ. આ હાજી નેડવી તમારે સામે શું આખો દી હવારથી હાઈન્સ કામ કરું છું, કાંઈ વાંધો આવે છે? અને એ ધપેડીને બે રોટલાય ખાઈ જાઉં છું. હા, એ તો મને ખબર છે, તું ખાય છે પીએ છે, તને તો કાંઈ થતું જ નથી. હું જોઉં છું. જો છો ને તો પછી એટલે દવાખાને છે ને કાંઈ જવાની જરૂર નથી. સમજાણું? હું મારું છે ને ધ્યાન રાખું જ છું બા. એટલે ઉપાધિ ન કરતા ખોટી. અને ઓલી પડીકામ દવા લઈ આવી હતી એ પીએ છે કે નહીં? એ એકવાર પીધી હતી, પાછી જો હમણાં બે દી થયા ભૂલાઈ જાય છે. સારું થયું યાદ દેવડાય, હમણાં પી લઈશ. પીતી જશે. હા, પીતી રહેશે. અને એવું તો બધા કીધા રાખે, હું પપૈયું લઈ આવી દઈશ ને કંઈક ગરમ ગરમ વસ્તુ હોય ને એ ખાવાની. આમ શું બા, મારે ખાવું હોય છે ને એ હું જાતે જઈને લઈ આવી રે, એટલે ઈ બાને છે ને હલાઈ જાય મારે. સાવ તમે આરામ કરો. હા, સારું. ને લાવો તમારે સા પીવી છે ને? હા, પીવી તો હતી. હા, કાંઈ વાંધો નહીં. હા હા, સારું. જાઓ. હા, આરામ કરો. આ હું મને બોલાવી એટલા માટે કે આ વહુના જે પેટમાં બાળક છે હા. એનો રસ્તો કરવો પડે એમ છે, અને એનો રસ્તો મેં ગોતી લીધો છે. હે? હા, હું એક ડૉક્ટર છે ઓળખીતા, હા 25,000માં નક્કી કર્યું છે. કેટલા? 25,000. 25,000માં? અરે 25,000માં જો આ નિકાલ થતો હોય ને તો 25,000 આપણા માટે મોટા નથી. હું વિચાર એ કરું છું કે વહુને કઈ રીતે લઈ જાવી. હવે એ તો આવે કે ન આવે, ઢળીને લઈ જવાય. અરે ઢળીને લઈ જાય તો તેને ખબર પડી જાય કે નહીં? તું એક કામ કર, હા વહુને છે ને એ રીતે સમજાવ કે પ્રસંગમાં જવાનું છે, મામાના ઘરે કે માસીના ઘરે, અને જો એ છે ને આપણે દવાખાને નામ લખાવી જ નાખ્યું છે કાલમાં. એમ? હા, એટલે બાનું બતાવીશ ને એટલે એ તૈયાર થઈને રાજી ખુશીથી આવવા તૈયાર થઈ જશે. એ બાને પછી ફોહલાવીને દવાખાને કહેવાનું, હાલો ભાઈ તમારી તબિયત આમ છે તેમ છે, અથવા તો તબિયત બરાબર રહેશે તો ભવિષ્યમાં ન બગડે એ માટે આપણે તપાસ કરાવી. હા, એ બાને આપણું કામ થઈ થઈ ગયું. જશે. હા, એ તમારી વાત સાચી. હા હા, એ સારો વિચાર કર્યો તમે. બા, હા, રાંધવામાં શું બનાવું છે કયો ને, એટલે હટ બનાવી નાખું. હવે જે બનાવવું એ બનાવી નાખો ને ભાઈ. હવે અમે જે બનાવશું ને તો ખાઈ લઈશું અમે. હા, સાચી વાત ને? હા, વળી એમાં કઈ ટકે ટકે પૂછવાનું થોડું હોય. જાવ જલ્દી બનાવો ને, ભૂખ લાગી છે. જાવ. પણ બા, તમે ધીરેકથી નહીં બોલી શકો છો ને, આટલી ગુસ્સામાંથી શું કામે વાત કરો છો? પણ અમે કાંઈક વાત કરતા હોય, વિચારતા હોય
એટલે પછી તને કેવું પડે જા તું તાર જે રાંધવું એ રાંધી નાખ જા. આ અમારે એક હગામાંથી એવી વાત આવી છે ને એટલે અમારું મગજ અત્યારે તપી ગયેલું છે. હા. બાકી તમે તમારું કામ કરો, જાવ રાંધી વાળો જાવ. અમારે ક્યાંક બહાર જવાની વાતો આવી છે એટલે કરવી તો જોઈએ ને. તું જા હવે. જાઉં છું. આપણ દોડાય પણ નહીં નાચી ટપકે પછી આપણે ચાલુ વાતમાં. આ કાલનું પાકું જ છે ને. અરે પાકું જ છે, હું નામ લખાવીને આવ્યો છું, બધું સેટલમેન્ટ કરીને જ આવ્યો છું. હા એ ડૉક્ટરને કહેજો જે કોઈને ખબર પડે નહીં. હા સમજ્યા? અરે અને આ બધું છે ને આમ જાણ ન થવી જોઈએ બહુ નહીં. ડોક્ટરને તો ખબર જ છે અને કહી જ દીધેલું છે, આવા કેસમાં ન કીધું હોય ને તો એ કોઈને જાણ ન કરે. પણ તું એક વાતનું ધ્યાન રાખજે કે ઓલો તારો દોઢ ડાયો છે ને એને ખબર ન પડવી. હા એને ખબર પછી એની બીક છે મને. એને જો જરાક ખબર પડશે ને એટલે પૂરું થઈ ગયું કે આ જો આને પડાવવા લઈ જાય છે છોડી. એ તું પ્રસંગનું નામ દઈશ ને એટલે એ તૈયાર જ થાય. પણ એને કહેવાનું કે એમ બધા જાય છે એટલે તું એક ઘર હાસવવા રહે. એના કરતા બાર ગામ જ મોકલી દો ને એટલે સૌથી સારું. મને તો આજ ખબર પડી કે તારામાં એટલી બધી બુદ્ધિ છે. હું તમને એમ કહું છું કે એને બાર ગામ મોકલી દો ને એટલે કાંઈ ઉપાધિ ન રહે. વળી ઘરેથી પાછો કહે છે તમે ક્યાં ગયા હતા ને ક્યાં ને વળી એને ભાભીને ફોન કરે ને આ બધા લફરા થાય. જયભાઈ આ તમે ક્યાં લઈ જાવ છો? એ તમારા રૂમમાં શું કામ છે? અરે ચૂપ, તમે 2 મિનિટ બેસો અહીંયા. પણ મારે કેટલા કામ છે તમને ખબર છે ને? ભલે જેટલા કામ હોય ને એટલા એ બધા હું કરી લઈશ. હા, તમારે બોલો. કાંઈ ઉપાધિ નથી કરવાની, હવે બરોબર? હા ફટાફટ મને એવું છે. વાત કયો એટલે હું જાઉં. હમણાં બાપુજી આવી જાય ને તો રાડા રાડી કરશે. હજી અડધી રસોઈ બાકી છે. પણ ભાભી મારે તમને વાત તો કરવી છે પણ મારી હે. જીભ નથી ઉપરથી. હું તમને કયા શબ્દમાં હું તમને વાત કરું? બહુ કરી જયભાઈ. આ તમને ભાભીને વાત કહેવામાં શરમ આવે છે? હા, કોઈ છોકરી બોકરી ગમે છે તો કયો મને. અરે ના ભાભી, છોકરી મને નથી ગમતી કોઈ. પણ તમે એને મેલો ને, પણ હું તમને જે કહું ને એમાં તમે ધ્યાન આપો. હા બોલો, સાંભળું છું મારા લાડકા દિયર, બોલો. પણ ભાભી હું તમને જે વાત કરવા જાઉં છું ને એ તમે ધ્યાનથી સાંભળો. બોલો ને બાપા, સાંભળું છું હું. ભાભી આ તમારા પેટમાં જે બાળકી છે ને એને મારી નાખવાનું ષડયંત્ર રચી રહ્યા છે. અને મને લાગે છે કે આમાં મારો ભાઈ સામેલ છે. હું વાત કરો છો? ના ના જયભાઈ, આવું ના હોઈ શકે. હા, નહીં નહીં, આ વાત ખોટી છે. અરે ખોટી ના હોય ભાભી, આ વાત મેં મારા હગ્ગા કાને મેં સાંભળી છે. એટલે હું તમને કહું છું કે આમાં તમારું અને તમારી બાળકીનું બેયનો જીવ જોખમમાં મુકાય. અને તમને જયભાઈ, આ વાત તમારા કાને સાંભળી તો કોણ આવો વિચાર કરે છે કે મારા બાળક હારે ને મારી હારે ષડયંત્ર ખેલે છે? આ ષડયંત્રમાં બાપુજી અને મારા ભાઈ હોતે છે. મારી પીઠ પાછળ આવી વાતો ચાલતી હતી તો મને ઘરમાં હોવા છતાંય એક હણસારી નો આવતી હતી મને. તોય તમે છે ને થોડા સાવધાન રહેજો. કેમ કે તમને કાલ છે ને એ દવાખાને લઈ જવાના છે ગર્ભપાત કરાવવા માટે. નહીં છે ભાઈ, હવે મને સમજાય છે આ બધું ધીરે ધીરે કે બા મને ઓલા રંભામાની દવા, પપૈયા, આંબલિયા, આ બધી ગરમ વસ્તુ એટલે જ ખવડાવતા હતા ને મને કે મારું બાળક, મારું સંતાન આ દુનિયામાં ના આવે. પણ ભાભી તમને બા બધું આપતા હતા પણ તો તમારે ખવાય નહીં ને. તમને એટલી ખબર ન પડે કે બાળક ઉપર એ ગરમ વસ્તુ અસર કરે? પણ જયભાઈ, એ લોકોને જેટલા ષડયંત્ર ખેલવા હતા ને એ બધા ખેલી લીધા. પણ કુદરતના શિયાર હાથ છે મારા બાળક ઉપર અને મારી ઉપર. આટલી વસ્તુ ગરમ ખાવા છતાંય જો મારા બાળકને એક ઊંડી આંચે ન આવી તો હું તો એની માં છું. હા, મારા સંતાનને હું આ દુનિયામાં કેમ ના લઈ આવી શકું? હા, મારા બાળકમાં જો એટલી હિંમત હોય તો એની મામાં હિંમત તો હોય ને. હા મારા બાળકને કાંઈ નહીં થવા દો. હા ભાભી, બાળકને તો કાંઈ નહીં થાય. પણ તમે ન મૂંઝાતા હો ભાભી, આ તમારો દિયર હજી જીવે છે. જયભાઈ, આ લોકોનું કાંઈ નક્કી ના કહેવાય.
કે આ લોકો ષડયંત્ર રચે છે અને કદાચ એમાં સફળતા મળી ગઈ તો મારા બાળકનો જીવ જાય ને. પણ જયભાઈ, હું તો વિચારું છું કે મારા બાળકને લઈને હું આ ઘર છોડીને જતી રહું. ના ભાભી, મારે હવે અહીંયા નથી રહેવું, કારણ કે મને હવે કોઈ ઉપર ભરોસો નથી. રોહો તો મને નથી ભાભી, પણ તમે ન મૂંઝા થાઓ. એક કામ કરો, તમે મારી પાસે જેટલા રૂપિયા છે ને એ હું તમને આપે. તમે એવી જગ્યાએ વયા જાઓ કે જ્યાં લોકો તમને ગોતી ન શકે. પણ હા, મને એકને કહેતા થજો કે તમે ક્યાં છો. નહીં જયભાઈ, હું કોઈને કહેવા નથી માગતી. તમે આ મને વાત જણાવી ને એનો ખૂબ ખૂબ આભાર કે તમે મારા બાળકનો જીવ બચાવી લીધો. પણ જયભાઈ, તમે આ વાત કોઈને ના કહેતા કે હું ક્યાં જાઉં છું, નહીં ભાભી, કેવી રીતે જાઉં છું. મહેરબાની કરીને તમને મારા સંતાનના હમશે. ના ભાભી, તમે બાળકના હમ ના આપો. બાળકને તો મારે જોતું છે, મને એ વાલું છે અને આ મારું લોહી છે. આ લોકોને કોઈને દયા નથી તમારા ઉપર કે બાળકી ઉપર. આ બધા નરાધમ છે. એટલે હું છું ને, હું તમને પૈસા આપીશ. તમે એવી જગ્યાએ વયા જાઓ જ્યાં કોઈને ખબર ન હોય. જયભાઈ, આ ઘરમાં એક જ એવી વ્યક્તિ છે કે જે મને સમજી શકે છે, એ તમે જુઓ. અને મારી પાસે તો શું છે, કઈ રીતે પણ બહાર જાય. હા, તમે પૈસાનું કીધું ને, તમારો ખૂબ ખૂબ આભાર. ના, કાંઈ વાંધો નહીં ભાભી, તમે ઉપાધિ ન કરો. અને તોય છતાંય તમારે પૈસા ઘટે ને મને ફોન કરજો, હું તમને પૈસા આવીને આપી જાય. પણ હા, મને એકને કહેજો તમે કે તમે ક્યાં છો, જેથી કરીને હું તમને અને મારી ભત્રીજીને હું મળી શકું. હા જયભાઈ, હા તમારું ભાભીનું વચન છે. આ દુનિયામાં મારું બાળક આવશે ને એટલે પેલી જાણ તમને કરી. પણ આ નરાધમોને એ કંઈને ખબર ના પડવી જોઈએ. અને તમે છે ને હવાર પડે ને એ પહેલાં તમે અહીંથી હાલ્યા જાઓ. નકર જો હવાર પડશે ને તો આ લોકો તમને દવાખાને લઈ જાય. ના ના જયભાઈ, હું અત્યારે જ નીકળી જઈશ. હા, વાંધો નહીં બાપ, તમે ઉપાધિ ન કરતા. હું તમને પૈસાની જોગવાઈ કરી દઉં છું. હા, ઉપાધિ ન કરતા. જલ્પા, પાણી લઈ આવ ની, પાણી પીવું છે. જલ્પા, જલ્પા ક્યાં ગઈ? બાથરૂમ ગઈ હશે. સારું છે, બાથરૂમ ગઈ. ભગવાન કરે ને બાથરૂમમાં પગ લપસે ને તો અમારે જે કરવું છે ને એ થઈ જાય. દવાખાને આવવા તૈયાર તો થતી નથી. અને કેટલા વાયદા કર્યા, પોપૈયા ખવડાવ્યા, ઉકાળા પીવડાવ્યા, રંભામાં ફુયાણીની દવાઈ પીવડાવી, તોય કાંઈ મેળ નથી પડતો. પણ આ પગ લપસે જો મેળ પડી જાય ને તો આખા ઘરનું સપનું પૂરું થઈ જાય. ક્યાં ગઈ છે જલ્પા? એ જલ્પા, જોઉં તો ખરો. નજરની સામે જોઈશ ને તો કાળજાને ટાઢક વળશે. હાય જલ્પા, ક્યાં છો તું? જલ્પા, બા, બાપુ, હા ઊભા થાવ ને જલ્દી. એલા હું છે આ અડધી રાતે મનાણો? હા તો બંડાય જ ને, રાયડું ન નાખે તો શું કરું? શું થયું? અરે જલ્પા નથી ઘરમાં. હે? જલતા નથી? એટલે કે આડી અવડી ગઈ હશે કે બાથરૂમ? અરે હું આડી અવળી બાથરૂમમાં બધે જોઈ મળ્યો. આ તો મને રાતે પાણીની તરસ લાગી ને મેં કીધું કે જલ્પા પાણીનો ગ્લાસ આપ. બાજુમાં હાથ કર્યો તો કોઈ નહોતું. મને તો ફાળ પડી, એટલે બૂમા બૂમ તો કરવી પડે ને. કે આમ મને હું તો મૂકીને અડધી રાતે ક્યાં વહી જાય? એમ
ચક્કર મારી આવ્યો ફળિયામાં અરે બધે જોયું, સંડાસ બાથરૂમ બધે જોઈ લીધું. અરે એ બધું તો ઠીક, પણ દવાખાનામાં એનું નામ લખાઈ નાખ્યું છે. અરે પણ હું ઈ ચિંતા છે મને કે તમે નામ લખાવી નાખ્યું ને અત્યારે એનું ગાયબ થઈ જવું, આ કંઈક અજુગતું લાગે છે મને. પણ મને એવું લાગે છે આ કાંઈ એને ખબર તો નહીં પડી ગઈ હોય ને. ખબર ક્યાંથી પડે? આપણે કાનો કાન કોઈને ખબર નથી પડવા દીધી તો એને કેવી રીતે ખબર પડે? મને ખબર છે ભાભી ક્યાં છે. દોઢ ઢાઈ આવ્યો. આના જ ખાવતરા છે બધા. હું છે એલા, તું કેમ જાગીને આવ્યો? મને ખબર છે કે ભાભી ક્યાં છે. ક્યાં મોકલી તે એને? અને એ પણ અડધી રાતે? બોલ, ક્યાં મોકલી તારી ભાભીને? કેમ, તમારે શું કામ છે એનું? અરે ડોબા જેવા અડધી રાતે તારી ભાભી ગાયબ થઈ ગઈ છે ઘરમાંથી, આમાં તારો હાથ છે? હા, અરે પણ હું કામ મોકલી દીધી એને? કેમ કે તમારા ષડયંત્રની મને ખબર પડી ગઈ હતી કે તમે બાળકીનું ગર્ભપાત કરવા માંગો છો. હા છે, પણ એમાં શું મોટી વાત છે? તમને મોટી વાત નથી લાગતી, બાકી છે બહુ મોટી વાત. શું મોટી વાત છે? હવે હજી દીકરી હજી જન્મ નથી લીધો ને પેટમાં ને પેટમાં તમારે મારી નાખવી આ છે. તો હું ખોટું કર્યું? મેં કઈ નવાઈ નથી કરી કે દીકરીને પેટમાં મારી નાખું. આવું તો હજારો લોકો કરે છે કે દીકરીને પેટમાં ને પેટમાં ભ્રૂણ હત્યા કરી નાખે છે. મેં કઈ મોટી નવાઈ નથી કરી આમાં. બીજા લોકો કરતા હોય ને એને કરવા દેવાય, પણ આપણે ન કરાય. તમને એટલી ખબર પડે? દોઢ ડાયો થામા, તારા લગ્ન છે ને આપણે વહેલી તકે કરાવી નાખશું. અને તું બહુ ઊંચા અવાજે બોલમાં, બરોબર? જે હોય એ કહી દે ક્યાં છે એમ. ક્યાં મોકલી તારી ભાભીને? બોલ. ઈ મેં એને જ્યાં મોકલી હોય ને એને મેં ઠેકાણે જ મોકલી છે. કે ક્યાં છે તારી ભાભી? બોલ. મોટા ભાઈ, તમે ભલે મને મારો કે મારી નાખો, પણ ઈ તો ભાભી ક્યાં છે ને ઈ તો હું આજે નહીં કહું ને ક્યારેય નહીં કહું. હું કામ નહીં કે? તને ખબર છે કે તે હું કર્યું છે ઈ? હા, મને ખબર છે મેં શું કર્યું છે ઈ. તે મારી બાયડીને મને હૂતો હતો ત્યાંથી ભગાડી મૂકી છે. જો સીધી રીતે કહી દે, નકર છે ને જીવતો નહીં મેલું તને. અરે મને મારી નાખો ને તોય મને મંજૂર છે, બાકી હું કહીશ તો નહીં કે ભાભીને ક્યાં છે. અરે બોલી બાળકીની સાથે સાથે તારો વારો પાડી દેશે, એટલે વહેલી તકે કહી દે તો વધારે સારું. કહી દે ને ક્યાં ગઈ તમારા છે. જેવા લોકોને ન કહેવાય કે ભાભી ક્યાં છે. ભાભીની પીઠ પાછળ તમે આવા ષડયંત્ર રચો, બાળકીને મારી નાખવાના. શરમ આવે છે તમને? શરમ નથી આવતી. શરમ તો એટલે જ મેં મોકલી દીધી. મને ખબર હતી આમાં તમારો મોટા ભાઈ હાથ છે. મારી વાત સાંભળ. મારે છે ને બાળકીને આ ઘરમાં જન્મ લેવા જ નથી દેવો. તને ખબર નથી કે બાળકી જો આ ઘરમાં જન્મ લે ને તો પહેલાં તો મારો વંશ વેલો અટકી જાય, અને બીજી વાત એનું ભરણ પોષણ કરીને એને મોટી કરું ને, અને મારી ઇજ્જત આબરૂના ધજાગરા કરે ને, એ મને છે ને કોઈ કાળે નહીં હાલે. પણ તમે અત્યારથી કેમ એવો જે જન્મ નથી થયો તો અત્યારથી તમે કેમ એવું વિચારી લીધું? ઈ જ થાય. નો થાય. હા, બધા હરખા ન હોય મોટા ભાઈ. મોટા ભાઈ કરીને છે ને મારી હામું બોલવાનું છે ને રહેવા દે. હામું તો મારી ઉપર છે ને આજ મગજમાં રાક્ષસ બે સવાર થઈ ગયો છે. જીવતો નહીં મેલું તને કહી દે કહીશું. તમારા મગજમાં રાક્ષસ ભરાણો છે ને તો મારા મગજમાં રામ આવીને બેઠો છે. હું તમારા જેવા રાક્ષસોને છે ને હું એનો સંહાર કરી નાખું. આનો કઈક ઘડો લાડવો કરવો પડશે, ભૂલી જવું પડશે કે મારે એક જ દીકરો હતો. બાપુ સમજાવો, અને માં તમે કાંઈક કયો. એલા જ્યાં હોય એ કહી દે ને. નહીં માં, ભાભી ક્યાં છે ને એ તો હું ક્યારેય નહીં કહું. અને બાળકી તો છે ને આ દુનિયામાં જન્મ લેશે જ. અને તમારે મને મારી નાખવું હોય ને તોય મારી નાખો, બાકી દુનિયાના ગમે ઈ પડમાં તમે જાઓ, ભાભી તમને ક્યાંય ન મળે. નીકળ હવે ભાભી વાળી. હું એ જોઉં છું કે તું કેટલા દી સુધી તારી ભાભીને અમારી નજરથી બસાવીને રાખી શકે છે, કારણ કે તું હજી છે ને અમને જાણતો નથી. અમે છે ને એવા દુશ્મન થઈ છોકરીઓના, જેવા દુશ્મન આ દુનિયામાં કોઈ નહીં હોય. યાદ રાખજે આ વાત. આ તો બધું કર્યા ઉપર પાણી ફરી ગયું છોકરા. અરે હું કેવું, આ કહેવાય છે ને કે ઘર કા ભેદી લંકા ઢાયે. જો આવા જ ઘરમાં હોય ને તો જ બધું થાય. કે તમે સારી રીતે જાણો છો ને કે રાવણ હુકમ મરાણો, કારણ કે એનો ભાઈ ફૂટલ હતો એટલે. હા, એ તારી વાત એકદમ સાચી છે. ઓલી કહેવત છે ને કે ઘરના અરે ભાઈ, ઘરના ફૂટે ને તો જ આ દશા થાય. આપણા ઘરના જેવા ને આપણા કર્મ એવા કે આવા ખૂટર આપણા ભેગા હોય. આવો નહોતો ધાર્યો નાના.
મને તો એમ હતું કે નાનો છે ને મારું પીઠબળ છે, મારી યારે ખંભાથી ખંભો મળાવીને હાલ છે, પણ નહોતી ખબર કે મારા જ પીઠ પાછળ ખંજર ભોંકશે. હવે છે ને આપણા પાપી પીપળે ચડાવશે તો હું કરશું? નહીં સડાવવા દો બાપુ. આજે મહેન્દ્ર એક વખત જે પ્રણ લે છે ને એ જ્યાં સુધી પૂરું નહીં થાય ને ત્યાં સુધી હું મારો નાનો ભાઈ હોય કે મારી બાયડી હોય કે પછી એના પેટમાં રહેનાર એની દીકરી છોડીશ નહીં.